अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈઓ, ફરીથી કર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલની અંદર। તો આજે આપણે બહુ દિવસથી વિડીયો બનાવી છે કારણ કે હું બીમાર હતો મારા ભાઈઓ, અને આજનો વિડીયો અલગ થવાનો છે। આજે આપણે શીખવાના છીએ લગન જેના આવતા હોય તેના માટે આપણે આજે સ્ટેટસ સેટિંગ કરતા શીખવાના છીએ। તે પણ માત્ર ફોટો અપલોડ કરીને, એટલે તમે ફોટો મૂકશો એટલે વિડીયો ઓટોમેટિકલી બની જશે। સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। चलो 1 2 3 भागो भागो भाग 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 तेरा वो फरे फेरा लाड़ी लेवा जमई તમે તેડાયા ને અમે। થેન્ક યુ। હા, તો તમે હમણાં જે પ્રકારનો વિડીયો જોયું તેવું આજના આપણે એડિટિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈ। વિડીયો તરતી કરી લો એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી કરી લેજો, કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીંયા સૌથી પહેલા આપણે ઓલેટ મોશન એપને ઓપન કરશું। તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે જવાનું છે પ્રોજેક્ટની અંદર, તમને એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, જેનું નામ છે ગુજરાતી લગન રીલ। સિમ્પલી તમારે આને ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કર્યા પછી તમે આને ઓપન કરી લેજો। ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે મારા ભાઈઓ। સિમ્પલ જોઈ શકો છો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે અહીંયા શું કરવાનું છે હું તમને કહી દઉં। 0.0 સેકન્ડ પર આવવાનું છે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર। સિમ્પલી તમારે પ્રશ્ન દેખાય છે તેના પર ક્લિક કરો। આ રીતે અહીંયા તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે મીડિયામાં જવાનું છે। હવે તમારા જે પણ વર્ક કન્યાના ફોટો હોય તે ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે। તમારી પાસે એક ફોટો હોય સારું, અને વધારે ફોટા હોય તો પણ કોઈ વાંધો નહીં। સિમ્પલી આપણે એક અહીંયાથી કપલનો ફોટો એડ કરશું। આ રીતે જે ફેરા ફરતા હોય તેવો ફોટો છે। સિમ્પલી આ ફોટોને આપણે 3 ટકા પર ક્લિક કરી ફોટાને કરી લેશું મોટો, એટલે ફૂલ સાઇઝ ફિલ કોમ્પોઝિશન એરિયા। હવે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે આ ફોટાને ખેંચી લેશું છેલ્લે સુધી, જેટલું વિડીયો છે તેટલું, તો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે આ ફોટાને પકડવાનો છે મારા ભાઈઓને, પકડીને ફોટાને લઈ લેવાનો છે નીચે, કંઈક આ રીતે જોઈ શકો છો। આ રીતે ફોટાને નીચે ખેંચી લો જ્યાં સુધી હું ખેંચું છું તેમ। સિમ્પલ તમારે રેક્ટેંગલની ઉપર નીચે ખેંચવાનું રહેશે કંઈક આ રીતે। હવે આટલું કર્યા પછી અહીંયા તમને ટેક્સ્ટ ને એવું જોવા મળશે, પણ ઇફેક્ટો બીજી નહીં જોવા મળે। સિમ્પલી તેના માટે તમારો છોકરો છે હું તમને કહી દઉં। સિમ્પલી તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવવાનું છે, અને ફોટાની ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે રેક્ટેંગલ, જે આંખનો ઓપ્શન બંધ છે તેને ઓપન કરી લો, એટલે સિમ્પલી તમારે રેક્ટેંગલ ઓપ્શન જોવા મળશે કંઈક આ રીતે। હવે એવી રીતે તમે થોડુંક ઉપર આવો મારા ભાઈઓ। ઉપર આવશો એટલે તમને સિમ્પલી ઓપ્શન જોવા મળશે। અહીંયા જોઈ શકો છો એક રેક્ટેંગલ બંધ છે અહીંયાથી આ વાળું, તેને પણ ઓન કરી લો, એટલે ઉપર તમને એક શેડો જોવા મળશે કંઈક આ રીતે। હવે તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયાથી એક ટેક્સ્ટ પીએનજી એડ કરેલી છે આપણે, તો સિમ્પલી તેને પણ આપણે અહીંથી ઓન કરી લઈશું, એટલે ટેક્સ્ટ પીએનજી જોવા મળશે। અને આપણે અહીંયાથી એક એડ કરી રાખીએ છીએ અહીંયાથી બોર્ડર। સિમ્પલ તમને જોઈ શકો છો બોર્ડર પણ કંઈક આ રીતે જોવા મળી જશે। તો આપણી ઇફેક્ટ ને બધું આ રીતે લાગી જશે મારા ભાઈઓ। હવે તમારે જો વધારે બોર્ડરો જોઈતી હોય તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, પણ આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે, અને જોઈ શકો છો આપણે કંઈક આ રીતે પરફેક્ટલી ઇફેક્ટ સાથે વિડીયો બની જશે બરાબર। તમે જો તમારો લોગો ચેન્જ કરવા માંગો તો જે અહીંયા મારો લોગો એડ કરેલો છે તેની જગ્યાએ તમારો લોગો અહીંયાથી એડ કરી લેજો। વિડીયો સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં, તેના ઉપર ક્લિક કરો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે અહીંયાથી વિડીયો પર ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે।